नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मल चेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। પાંચમું પ્રકરણ પ્રારંભ કરીએ છીએ. પંચમમ મહાવાક્ય વિવેક પ્રકરણમ. પાંચમું પ્રકરણ એનું નામ છે મહાવાક્ય વિવેક પ્રકરણમ. મહાવાક્યનો વિવેક કરવામાં આવે છે. મુમુક્ષોઃ મોક્ષ સાધન બ્રહ્માત્મૈકત્વ અવગતિ સિદ્ધયે. તો મુમુક્ષુ અર્થાત જે મોક્ષની ઈચ્છા ધરાવનારો છે મુમુક્ષુ, તો મોક્ષનું સાક્ષાત સાધન છે જ્ઞાન. કયું જ્ઞાન? બ્રહ્માત્મૈકત્વ અવગતિ. આત્મા એ જ બ્રહ્મ છે એ જ્ઞાન. બસ આ એક જ આટલું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે કે આત્મા તથા હું બ્રહ્મ છું. બ્રહ્મ એટલે જે સર્વનું આત્મા છે એ સમજાવવામાં આવશે. બ્રહ્મ એટલે જે સર્વનો આત્મા છે, જે પૂર્ણ છે, એ બ્રહ્મ એટલે સર્વનો આત્મા પરમાત્મા એ હું છું. અર્થાત જેને હું કહું છું વાસ્તવમાં એ બ્રહ્મ છે. એ બ્રહ્મને જ હું કહી રહ્યો છું. જેને હું કહી રહ્યો છું તે વાસ્તવમાં બ્રહ્મ છે, કોઈ અલ્પ જીવ નથી. આ જ્ઞાન બ્રહ્મ અને આત્માના ઐક્યનું જ્ઞાન. જે આત્મા છે હું છું એ વાસ્તવમાં બ્રહ્મ છે, પરમાત્મા છે. આ જ્ઞાનને બ્રહ્મના આત્માના ઐક્યનું જ્ઞાન કહે છે. આ જ્ઞાનથી મુમુક્ષુ કે મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. શેમાંથી મોક્ષ પ્રાપ્ત કરે છે? સર્વ પ્રકારના બંધનમાંથી. કોને બંધન કહેવાય? તો કે કોઈ પણ અપૂર્ણતાની લાગણી, સ્વતંત્રતાની લાગણી, એનું નામ છે બંધન. તો બંધન એટલે હું અપૂર્ણ છું, બસ એ પ્રકારનો જે ખ્યાલ, હું પરતંત્ર છું એ પ્રકારનો ખ્યાલ, હું દુઃખી છું આ પ્રકારનો ખ્યાલ, આ ખ્યાલમાંથી મુક્તિ. અને મોક્ષ એટલે મુક્ત પુરુષ એ છે જેને આવો અપૂર્ણતાનો, અસંતોષનો કે એવો કોઈ પ્રકારનો ઉણપનો ખ્યાલ નથી. જે જાણે છે કે હું પૂર્ણ છું અને સર્વ પૂર્ણ છે, અર્થાત જે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે, એનું નામ છે મુક્ત પુરુષ. તો પ્રત્યેક મનુષ્ય ઈચ્છી રહ્યો છે, પ્રત્યેક મનુષ્ય પૂર્ણતા ઈચ્છી રહ્યો છે, પૂર્ણતામાં પ્રતિષ્ઠિત થવા ઈચ્છી રહ્યો છે. કોઈને પણ ઉણપ તો ગમે જ નહીં. અને ઉણપ હંમેશા રહેતી હોય જ્યાં સુધી હું જગતથી ભિન્ન છું, ઈશ્વરથી ભિન્ન છું, આવી જતો જે ભેદભાવ છે તે હંમેશા કોઈનો કોઈ પ્રકારની ઉણપ રહેવાની છે. કારણ કે જ્યાં સુધી હું પરિચ્છન્ન છું, મર્યાદિત છું, ત્યાં સુધી હંમેશા અધૂરો જ રહેવાનો. બ્રહ્મ અર્થાત અપરિચ્છિન્ન, અમર્યાદિત, અનંત. હું બ્રહ્મ છું અર્થાત હું અનંત છું, અપરિચ્છિન્ન છું, અમર્યાદિત છું. આ પ્રકારનું જ્ઞાન, એ જ્ઞાન મને સર્વ મર્યાદાના ખ્યાલ, મર્યાદાના સર્વ ખ્યાલમાંથી, અપૂર્ણતામાંથી, દુઃખમાંથી મુક્ત કરે છે. એક જ વસ્તુ જેનો મને દુઃખી કરે છે અને તે કે હું અપૂર્ણ છું, હું ઊણો છું, હું બરોબર નથી. મારી જાતને જેવો ઈચ્છું છું, જોવા ઈચ્છું એવો હું નથી. બસ આ પ્રકારનો ખ્યાલ જ મને દુઃખી કરતો હોય છે. અને જે કોઈ સંજોગો આ પ્રકારનો ખ્યાલ અમારો ઉત્પન્ન ન કરે એ સંજોગો દુઃખનું કારણ બનતા હોય છે. જે કોઈ વસ્તુ કે વ્યક્તિ કે પરિસ્થિતિ મારામાં આવો ખ્યાલ ઉત્પન્ન કરે કે હું અપૂર્ણ છું, બસ એ મારા દુઃખનું કારણ બનતી હોય છે. પણ ખરેખર દુઃખનું કારણ છે સ્વયં વિશે અપૂર્ણતાનો ખ્યાલ. મોક્ષ અર્થાત આ બધા અપૂર્ણતાના ખ્યાલમાંથી
ગ્રંથિઓમાંથી મુક્તિ. અંતે મોક્ષ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આ પ્રકારનું જ્ઞાન થાય કે હું વાસ્તવમાં પૂર્ણ નથી, પૂર્ણ છું. બ્રહ્મ એટલે કે પૂર્ણ. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, પૂર્ણ છું. આમ હું જે મારા પ્રત્યક્ષ અનુભવનો વિષય છે, પરંતુ જે કેવો છે? મર્યાદિત છે. અત્યારે હું મારી જાતને અનુભવી રહ્યો છું, પણ કેવો છું? અપૂર્ણ છું, મર્યાદિત છે. ઈશ્વર તો મારાથી ભિન્ન છે. ઈશ્વર પૂર્ણ છે હું જાણું છું, બ્રહ્મ પૂર્ણ છે હું જાણું છું અથવા માનું છું, પણ પૂર્ણ છે પરંતુ મારી પરોક્ષ છે, દૂર છે. આ બે વસ્તુ છે. એક તો હું જે પ્રત્યક્ષ છું, અપરોક્ષ છું, મારા સાક્ષાત જ્ઞાનનો વિષય છું, એ હું અપૂર્ણ છે, અધૂરો છે. જ્યારે જે પૂર્ણ છે, બ્રહ્મ કે પરમાત્મા જે પૂર્ણ છે, એ મારી પરોક્ષ છે, દૂર છે. તો જયારે શાસ્ત્ર આપણને કહે તો આ પ્રકારનું જ્ઞાન છે કે હું બ્રહ્મ છું, ત્યારે જ્ઞાનથી બે વસ્તુ થતી હોય છે. હું બ્રહ્મ છું, આટલું નાનું વાક્ય. એ વાક્યથી એક વસ્તુ થાય કે બ્રહ્મ એ દૂર નથી, એ તો હું છે. બ્રહ્મ જેને મારાથી ભિન્ન માની રહ્યો છું, પરોક્ષ માની રહ્યો છું, દૂર માની રહ્યો છું, ઈશ્વર ક્યાંક છે એવી જે માની રહ્યો છું, એ પ્રકારનો ખ્યાલ મારામાં દ્રઢ થઈ ગયો છે કે ઈશ્વર ક્યાંક છે ખરો. મને બધી શ્રદ્ધા છે, પણ ઈશ્વર ક્યાંક છે, અર્થાત મારાથી અન્યત્ર છે. હું તો મારા જ્ઞાનનો વિષય છે, પણ હું જે મારા જ્ઞાનનો વિષય છે એ તો અધૂરો છું, એને મને સંતોષ નથી. અને ઈશ્વર મારી દૂર છે, એનાથી પણ મને સંતોષ નથી. હું બ્રહ્મ છું, આ જ્ઞાનથી બે વસ્તુ થઈ ગઈ. બ્રહ્મ એટલે કે પૂર્ણ, હું પૂર્ણ છું એ જ્ઞાનથી હુંની અપૂર્ણતા દૂર થઈ, અને પૂર્ણ બ્રહ્મ હું છું એમાં એથી આ બ્રહ્મની પરોક્ષતા દૂર થઈ. આમ આ એક વાક્ય, ઈશ્વર પરોક્ષ છે, અન્યત્ર છે, એ અન્યપણું એ દૂર થઈ ગયું. ઈશ્વર સાથે અન્યપણું છે, પરાયાપણું છે, એ દૂર થઈ જાય. અને હું વિશે જે અલ્પપણું છે, નાનકડાપણું છે, એ પણ દૂર થઈ જાય. હું બ્રહ્મ છું, આ જ્ઞાન છે. આ જ્ઞાન અર્થાત હું આત્મા અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન, હું અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન, એ મોક્ષનું સાધન છે. અને આ જ્ઞાન સિવાય મોક્ષ પ્રાપ્ત થાય નહીં. જ્યાં સુધી મનુષ્યને પૂર્ણતાનું જ્ઞાન ન થાય, પૂર્ણતાની પ્રાપ્તિ ન થાય, ત્યાં તેને સંતોષ થવાનો જ નથી. તો આ જ્ઞાન જે પૂર્ણતા છે, વાસ્તવિક છે, અર્થાત જે સ્વાભાવિક છે, અને છતાં અજ્ઞાનને કારણે જીવ પૂર્ણ અપ્રાપ્ત હોય એવી રીતે મને અનુભવાઈ રહ્યું છે. એ અજ્ઞાનનું આવરણ દૂર થવાથી જે સ્વાભાવિક કે સહજ પૂર્ણતા છે એ માત્ર અભિવ્યક્ત થાય છે. એટલે કે આ અજ્ઞાનનું આવરણ દૂર કરીને જે મારી સ્વાભાવિક સ્થિતિ કે મારો જે સ્વભાવ છે, જે મારું સ્વરૂપ છે, એને માત્ર અભિવ્યક્ત કરે છે. અર્થાત એવું નથી કે આ જ્ઞાન આપણને પૂર્ણતા પ્રાપ્ત કરાવે છે. પૂર્ણતા જે પ્રાપ્ત જ છે, મારો સ્વભાવ જ છે, જેનાથી હું અત્યારે અજ્ઞાત છું, એ અજ્ઞાનનું આવરણ દૂર કરીને એ સ્વાભાવિક પૂર્ણતાને માત્ર આવિર્ભાવ કરે છે. અને તેથી આ વસ્તુ સિદ્ધ કરવા માટે મનુષ્ય પોતાની સ્વાભાવિક પૂર્ણતા જાણી શકે એ માટે ઉપદેશ છે ઉપનિષદનો, અને એના માટે એ ઉપદેશ કરવામાં આવે છે મહાવાક્યથી. તત્વમસી, તું બ્રહ્મ છે, આ મહાવાક્ય. તત એટલે કે તું, બ્રહ્મ એટલે પરમાત્મા કે પૂર્ણ, તું પૂર્ણ છે, તું કઈ સંસારી નથી. તો આ જે વાક્ય છે એને મહાવાક્ય કહેવામાં આવે છે. અખંડાર્થ બોધકમ વાક્યમ. અખંડાર્થ, જીવ અને ઈશ્વર વચ્ચે અત્યારે ખંડ છે. ખંડ એટલે કે અત્યારે દૂરી છે. એ ખંડ દૂર કરનારું અખંડાર્થ બોધકમ વાક્યમ મહાવાક્યમ. તો ઉપનિષદ આ એક જ વિષય છે, બ્રહ્મ અને આત્માના ઐક્યનું પ્રતિપાદન કરવું, એ જ ઉપનિષદનો વિષય છે, વેદાંતનો વિષય છે. ભગવદ્ ગીતા હોય, ઉપનિષદ હોય, બ્રહ્મસૂત્ર, જે કે વેદાંતના ગ્રંથો હોય, અને એકમાત્ર વિષય છે કે જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવું, જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન કરાવવું.
અર્થાત મુમુક્ષુમાં જ્ઞાન જન્મે કે હું બ્રહ્મ છું, આ જ્ઞાન જન્માવવું એ એકમાત્ર વેદાંતનું પ્રયોજન છે. એ પ્રયોજન સિદ્ધ કરવાનું સાધન છે આ ઉપદેશ તત્વમસી, તે બ્રહ્મ તું છે. એટલે બધા જ ઉપનિષદો આ એક જ તત્વનું માત્ર નિરૂપણ પ્રતિપાદન કરતા હોય છે. તત્ ત્વમ અનાસી. તો આવી રીતે આત્મા બ્રહ્મ છે એ સત્યનું પ્રતિપાદન કરનારા વાક્યને મહાવાક્ય કહેવામાં આવે છે. અને ઉપનિષદમાં ઘણા બધા મહાવાક્યો છે. એમાંથી 4 મહાવાક્યો પ્રસિદ્ધ છે, પ્રસિદ્ધ થઈ ગયા છે. આપણા 4 વેદ છે અને પ્રત્યેક વેદમાંથી એક મહાવાક્ય લેવામાં આવ્યું છે. એમ કરીને 4 વેદના 4 મહાવાક્યો પ્રસિદ્ધ છે. એનો અર્થ એ નહીં કે સિવાય બીજા મહાવાક્યો નથી, ખૂબ બધા મહાવાક્યો છે. આ 7 ઉપનિષદના ઘણા બધા વાક્યો છે જે જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરતા હોય. એમાંથી 4 ચૂંટવામાં આવે છે, પસંદ કરવામાં આવે છે. એક ઋગ્વેદનું, એક યજુર્વેદનું, એક સામવેદનું, એક અથર્વવેદનું. ઋગ્વેદનું એ ઉપનિષદ છે ઐતરેય ઉપનિષદ. એનું મહાવાક્ય છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. યજુર્વેદમાં ઘણા ઉપનિષદ છે. એમનું જે બૃહદારણ્યક ઉપનિષદ છે એમાં વાક્ય આવે છે અહમ બ્રહ્માસ્મિ. એ સામવેદમાં પણ ઉપનિષદ, એમાં તૈત્તિરીય છંદોગ્ય ઉપનિષદ વાક્ય આવે છે તત્વમસી. અને ચોથો અથર્વવેદ, એમાં માંડવ્ય ઉપનિષદમાં આવતું અયમ આત્મા બ્રહ્મ. એ જ વાક્ય છે, એ ચોથું વાક્ય. આ 4 વાક્યો પસંદ કરવામાં આવે છે. એમને માનવું કે માત્ર 4 જ મહાવાક્યો છે, ઘણા બધા છે, પરંતુ દરેક વેદના પ્રતિનિધિના રૂપમાં એક મહાવાક્ય પસંદ કરવામાં આવ્યું છે. અને એ મહાવાક્ય જ અગત્યનું વાક્ય છે, એ જ મુખ્ય વાક્ય છે. અને બાકીના બધા ઉપનિષદના વાક્યો છે એ માત્ર મહાવાક્યને સમજાવનાર વાક્યો છે. આ મહાવાક્ય તત્ ત્વમ અસી. તદ એટલે તે પરમાત્મા કે બ્રહ્મ, ત્વમ એટલે કે તું જીવ, અસી હે શ્વેત કેતુ, હે શિષ્ય તું બ્રહ્મ છે. બસ આટલું જ કહેવાનું છે, બીજું કંઈ કહેવાનું નથી. તો એટલું કહેવા માટે ખૂબ લાંબી ચર્ચા થાય કે તત્ એટલે બ્રહ્મ એટલે શું, એની લાંબી ચર્ચા થાય. ત્વમ એટલે જીવ એટલે શું, એની ચર્ચા થાય. અસી અર્થાત આ જીવ અને બ્રહ્મ એક છે કઈ રીતે, એની ચર્ચા થાય. આમ તત્ ત્વમ અને અસી આ મહાવાક્યના 3 પદ છે. 3 પદ, 3 શબ્દ છે, 3 પદ. અને 3 પદનું વિવરણ કરવું, એનો અર્થ સમજાવો એ ઉપનિષદનો વિષય છે. અને તદ એટલે ઈશ્વર. આમ ઈશ્વર જે છે એ ઈશ્વરનું જે સિદ્ધાંત છે એને સમજાવવાનું ખૂબ વર્ણન આવે. ત્વમ એટલે કે જીવ, એ જીવનું તત્વ શું છે એ સમજાવવા માટેનું ખૂબ વર્ણન આવે. અસી અર્થાત જીવ અને ઈશ્વર એક જ છે એ સમજાવનારું પ્રતિપાદન આવે. આવું ઉપનિષદમાં થાય છે. તો આ 5મું જે મહાવાક્ય વિવેક પ્રકરણ જે કહેવાય છે, એમાં આ 4 વેદમાંથી પ્રતિનિધિરૂપ જે 4 મહાવાક્ય છે એનું સંક્ષેપમાં વિવરણ કરવામાં આવે છે. 8 શ્લોકો છે. દરેક મહાવાક્ય માટે 2 શ્લોક છે. એવું માત્ર 8 જ શ્લોકનું અત્યંત નાનકડું આ 5મું પ્રકરણ છે. કારણ કે 4 પ્રકરણની અંદર તત્વ વિવેક, પંચમહાભૂત વિવેક, પંચકોશ વિવેક, દ્વૈત વિવેક, આ બધો વિવેક થઈ ગયો. હવે આનો સમય આવી ગયો, મહાવાક્યનો વિવેક કરવાનો સમય આવી ગયો. અને તેથી ગ્રંથકાર આ 5મા પ્રકરણમાં મહાવાક્યનો વિવેક કરે છે. એમાં સૌથી પહેલા ઋગ્વેદ. તો આ પ્રકારનો ક્રમ છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એવું સામાન્ય ક્રમ હોવાને કારણે ઋગ્વેદનું જે વાક્ય છે ઐતરેય ઉપનિષદનું પ્રજ્ઞાનમ બ્રહ્મ, એ જે મહાવાક્ય છે એને સમજાવે છે. 2 શ્લોકમાં સમજાવે. તો પ્રજ્ઞાનમ બ્રહ્મ, બસ 2 શબ્દોવાળું વાક્ય છે. તો એથી ના જુઓ પહેલો શ્લોક.
येनेक्षते शृणोतीदम् जिघ्रति व्याकरोति च स्वाद्वस्वादु विजानाति तत्प्रज्ञानमुदीरितम्। येन ईक्षते येन शृणोति इदम् येन जिघ्रति येन व्याकरोति च स्वादु अस्वादु च विजानाति तत्प्रज्ञानमुदीरितम्। આવે છે ઐતરેય ઉપનિષદમાંથી, એટલે ઐતરેય ઉપનિષદનો સંદર્ભ છે એ થોડોક તમને કહીશ કથાના રૂપમાં. કથાના રૂપ એટલે ઐતરેય ઉપનિષદમાં ત્રીજો અધ્યાય જે છે, 3 અધ્યાયનું ઉપનિષદ છે, તો ત્રીજો અધ્યાય જે છે એમાં આવી જાતનો એક પ્રશ્ન આવે છે કે જિજ્ઞાસો કે મુમુક્ષો પરસ્પર આપસમાં પરસ્પર ચર્ચા કરી રહ્યા છે. જિજ્ઞાસુઓ અર્થાત સત્યની શોધ માટે ચર્ચા કરી રહ્યા છે. એકબીજાને કોઈક રીતે પ્રશ્ન કરે એવું નથી, એકબીજાને પ્રભાવિત કરવા માટે એટલે એવા માટે નહીં, પરંતુ ખરેખર જિજ્ઞાસાથી પ્રશ્ન થઈ રહ્યો છે. કોઈ મહાત્મા એ દેવાય ઉપાસમહે પ્રશ્ન કરે છે, કોઈ ઉપાસમહે કોઈ મહાત્મા, આ કયો આત્મા છે, આત્માનું શું સ્વરૂપ છે? જે આત્માને જાણીને વામદેવ વગેરે ઋષિઓ મુક્ત થઈ ગયા. તો આજ ઉપનિષદમાં કહ્યું કે વામદેવ તો માતાના ગર્ભમાં હતા ત્યાંથી જ અમે જાહેર કર્યું કે હું મુક્ત છું, બધી શૃંખલાઓથી મુક્ત થઈ ગયો છું, હું જ સર્વનો આત્મા, હું બ્રહ્મ છું. આવું વામદેવે ઋષિએ માતાના ગર્ભમાં ત્યાંથી જાહેર કર્યું. તો જે આત્માને જાણીને ઋષિ વામદેવ મુક્ત થઈ ગયા, એ આત્માનું શું સ્વરૂપ છે? તો આ ઉપનિષદમાં ખૂબ બધું વર્ણન આવ્યું છે કે આત્માએ આ દેહમાં પ્રવેશ કર્યો. ઘણા ઉપનિષદ આ પ્રવેશની વાત કરતા હોય છે એ સમજાવવા માટે કે અત્યારે આ દેહની અંદર જે બોલી રહ્યો છે, ચાલી રહ્યો છે, સાંભળી રહ્યો છે, જે બધો વ્યવહાર કરી રહ્યો છે, વાસ્તવમાં પરમાત્મા છે. એ સમજાવવા માટે આવું વર્ણન કરે છે કે ઈશ્વરે આ જગતનું સર્જન કર્યું, અત્યારે આ દેહનું, ઇન્દ્રિયનું, મન, બુદ્ધિ, આ સંઘાતનું પણ સર્જન કર્યું. અને સર્જન કર્યા પછી બધી વ્યવસ્થા કરી. માત્ર ઇન્દ્રિયોનું સર્જન કર્યું એટલું જ નહીં, પરંતુ ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતાઓનું સર્જન થઈ ગયેલું. પછી ઈશ્વરે બધાને આજ્ઞા આપી કે હે દેવતાઓ, તમે પોતપોતાના સ્થાન જાઓ. અને તેથી અગ્નિ દેવતા આવીને અહીં વાણીને આપણી જે ઇન્દ્રિય છે એમાં વસ્યા, સૂર્ય દેવતા આવીને ચક્ષુમાં વસ્યા, આમ ભિન્ન ચંદ્ર દેવતા મનમાં આવીને વસ્યા. આ ભિન્ન ભિન્ન દેવતાએ પોતાના સ્થાન લઈ લીધા. એમ કરીને આ ઉપાધિ જે છે એ ઉપાધિ બરોબર સંપૂર્ણ થઈ ગઈ, એટલે એક અધૂરો રહી ગઈ. એટલે પછી આ પરમાત્માને પ્રશ્ન થયો કે હું જો આમાં પ્રવેશ ન કરું તો આ બધી આ રચનાનો અર્થ શું રહેશે? બહુ સુંદર રચના તો કરી, સુંદર શરીર બનાવ્યું, સરસ ઇન્દ્રિયો બનાવી, મન બુદ્ધિ બનાવ્યા, અને બધા પોતપોતાનો વ્યવહાર કરશે કે માટે અધિષ્ઠાન દેવતાઓને ઉત્પન્ન કર્યા અને એમને પોતપોતાનું સ્થાન આપ્યું. પણ આ બધી સરસ રચના ક્યારે સાર્થક બને? જ્યારે એ બધી રચનાને ભોગવનાર કોઈક હોય તો. એટલે કે હું જો આમાં ન હોઉં તો આ બધાનો શું અર્થ રહ્યો? એ ઉપરાંત જો હું આમાં ન હોઉં તો પછી અર્થ એટલા માટે ન રહ્યો કે આંખો જે બધા રૂપ અને રંગનું જ્ઞાન લાવે એ કોને વડે લાવશે? આ કાન સતત જુદાદા શબ્દનું જ્ઞાન લાવતું હોય છે, એ કોને માટે લાવે? આપણે જોઈએ છે કે આ બધી ઇન્દ્રિયો પોતાને માટે કાર્ય નથી કરતી હોતી. આપણી કર્ણેન્દ્રિય કે શ્રોત્રેન્દ્રિય જે છે એ જુદાદા શબ્દ એટલે જુદા ધ્વનિનું જ્ઞાન પ્રાપ્ત કરતી હોય છે, પણ કોઈકને માટે. તો એ કોઈક ન હોય તો પછી આ બધી ઇન્દ્રિયો
જે કાર્ય કરશે કોને માટે કરશે? અંતેથી એમના હોવાની કોઈ સાર્થકતા રહે, એનું કોઈ પ્રયોજન રહેશે જ નહીં. એ સિવાય મને એ પણ વિચાર આવ્યો કે જો હું આમાં નહીં હોઉં તો ક્યારેય મને ખ્યાલ જ નહીં આવે કે હું અર્થાત પરમાત્મા નામનું કોઈ તત્વ છે. હું અહીં હોઈશ તો ક્યારેક પ્રશ્ન છે કે હું કોણ છે? અને એ રીતે આ ઉપાધિ છે, એ ઉપાધિને પરિપૂર્ણ કરવા માટે ઈશ્વરે એમાં પ્રવેશ કર્યો. તો બે તત્વ એમાં પ્રવેશ કરેલો છે. એક તત્વને પ્રાણ તત્વ કહેવામાં આવે છે. એને પ્રવેશ કર્યો, એને આપણા પગના અંગૂઠામાં પ્રવેશ કર્યો. અને બીજું તત્વ છે ચેતન તત્વ. એને પ્રવેશ કર્યો, એને આ મસ્તકમાં બ્રહ્મરંધ્રમાંથી પ્રવેશ કર્યો. આવી જાતની વાર્તા આવે છે. અને એથી સયેતમેવ સીમાનમ વિરાજ્ય એતયા દ્વારા પ્રાપદ્યત. આ સીમા એટલે જ્યાં આપણા આ વાળની સીમા જે છે ના બ્રહ્મરંધ્ર, ત્યાં વિરાર્ય, ત્યાં બરોબર છિદ્ર કરીને એમાંથી પરમાત્માએ પ્રવેશ કર્યો. અને પ્રાણ જે છે એને નીચે આપણા અંગૂઠામાંથી પ્રવેશ કર્યો. ટૂંકમાં આપણા આ દેહમાં કે ઉપાધિમાં આ બે તત્વ છે. એક તો ચૈતન્ય છે, જે સર્વનો અધિષ્ઠાતા છે, અને બીજો પ્રાણ છે, સેવક છે. સેવક બધું કામ કરે અને એથી બધું લાવી આવે આપણને. એ સેવક પ્રાણ જે છે એ જ આપણી ઇન્દ્રિયના રૂપમાં આ કર્ણેન્દ્રિય એટલે આપણી જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ આ બધી ઉપાધિના રૂપમાં એ પ્રાણ જ રહેલો છે. તો બે તત્વ છે, એમાંનો કોણ આત્મા છે? એવો પ્રશ્ન થયો. આત્માનું શું સ્વરૂપ છે? અને ઉપરાંત આ બેમાંથી કયો કતર એશા આત્મા, કતર હસા આત્મા, આ બેમાંથી કયો આત્મા છે? એક પુરુષ તત્વ છે, બીજું પ્રકૃતિ તત્વ છે. એક ચેતન તત્વ છે, બીજું જળ તત્વ છે. એક કર્તા છે અને બીજું કરણ છે. કરણ એટલે કે સાધન, જેના વડે કઈ કરવાનું નામ છે કરણ. એક કર્તા છે અને બીજું કરણ છે. એમાંથી કોણ આત્મા છે? પ્રશ્ન કર્યો. યેન વાદ શબ્દમ યેન વા રૂપમ પશ્યતિ. શું જેના વડે આ મનુષ્ય રૂપમ પશ્યતિ, જેના વડે મનુષ્ય બધા રૂપ રંગ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. યેન વા શબ્દમ શૃણોતિ, જેના વડે મનુષ્ય ભિન્ન ભિન્ન પ્રકારના શબ્દ કે ધ્વનિનું શ્રવણ કરે છે. યેન વા ગંધાન જિઘ્રતિ, જેના વડે મનુષ્ય ભિન્ન ભિન્ન પ્રકારના ગંધનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. યેન વા વાચમ વ્યાકરોતિ, એ જ આ શ્લોક છે. જેના વડે આ વાણીથી શબ્દનું ઉચ્ચારણ કરે છે. યેન વા સ્વાદુ છે અસ્વાદુ છે વિજાનાદિ, જેના વડે સ્વાદિષ્ટ અને સ્વાદ રહિત અથવા તો બે સ્વાદ, અસ્વાદ એટલે સ્વાદિષ્ટ અને બે સ્વાદ આ ભિન્ન ભિન્ન જે પદાર્થો છે એનો અનુભવ કરે છે. તો એ આત્મા છે. એટલે જેના વડે અનુભવ થયેલો છે એ આત્મા છે, કે જે અનુભવ કરી રહ્યો છે એ આત્મા છે. એક પ્રશ્ન થયો. અને કેટલા આત્મા છે એ પણ એક પ્રશ્ન થયો. કારણ કે ચાલો એમ કહીએ કે જે અનુભવ કર્યો છે આત્મા છે, જેના વડે અનુભવ થાય છે આત્મા નથી, પણ જે અનુભવ કર્યો છે તે આત્મા છે. તો કયો આત્મા છે? કેટલા બધા આત્મા છે? એક આત્મા છે જે ચક્ષુરિન્દ્રિય વડે રૂપ અને રંગનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. બીજો આત્મા છે જે શ્રોત્રેન્દ્રિય વડે શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્રીજો આત્મા છે જે રસના ઇન્દ્રિય વડે ભિન્ન ભિન્ન રસનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. ચોથો આત્મા છે જે ઘ્રાણેન્દ્રિય વડે ભિન્ન ભિન્ન ગંધનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. પાંચમો આત્મા છે જે વાણી વડે શબ્દ ઉચ્ચારે છે. એમાંનો કયો આત્મા? એવો એક પ્રશ્ન ઉપસ્થિત થયો. તો એ પ્રશ્ન અહીંયા આગળ આ પહેલા શ્લોકમાં એ જ કહેવામાં આવે છે. યેને ક્ષતે શૃણોતીદમ જિઘ્રતિ વ્યાકરોતિ છે સ્વાદ સ્વાદુ વિજાનાતિ, જેના વડે ઈક્ષદે સામાન્ય મનુષ્ય લોક કે પુરુષ ઈક્ષદે પશ્યતિ, જેના વડે આ મનુષ્ય જુએ છે. તો આપણે જોઈ શકીએ છીએ, કોઈ પદાર્થ આપણે જોઈ શકીએ ક્યારે બનતું હોય છે કે આપણી આ ચક્ષુરિન્દ્રિય જે છે એની દ્વારા આપણું મન
ઇન્દ્રિય દ્વારા જ્યારે એ પદાર્થનો સંપર્ક કરે ત્યારે આપણે પદાર્થને જોઈ શકીએ. જો આપણું મન એ પદાર્થનો સંપર્ક ના કરે તો જોઈ ના શકીએ. પદાર્થ ભલે હોય, આપણી સમક્ષ જ હોય, અને છતાં પણ આપણું મન જો એ પદાર્થનો સંપર્ક ન કરે તો એ પદાર્થને આપણે જોઈ શકીએ નહીં. જેમ કે અત્યારે શબ્દો બોલાઈ રહ્યા છે, આ હોલની અંદર ધ્વનિ છે, અને છતાં પણ આ શબ્દ આપણે ક્યારે સાંભળી શકીએ? આપણું મન જ્યારે, માત્ર કાન જ નહીં પણ આપણું મન એ શબ્દોનો સંપર્ક કરે. આમ કર્ણેન્દ્રિય દ્વારા મન એ શબ્દોનો સંપર્ક કરે અને પછી એ પ્રકારની વૃત્તિ મનમાં ઉત્પન્ન થાય અને ત્યારે આપણને એ શબ્દનું જ્ઞાન થાય. પણ એ જ્ઞાન પણ કેવું થાય છે એ પણ જાણવા જેવું છે. માત્ર વૃત્તિથી એટલે કે માત્ર પેલો મનમાં જે વિચાર છે એનું જ્ઞાન થતું નથી, પરંતુ એ વૃત્તિની અંદર કે વિચારની અંદર ચૈતન્ય પ્રતિબિંબિત થતો હોય છે. આપણું મન એવું છે ને, મન અનેક પ્રકારના વિચારોનું કે વૃત્તિઓનું બનેલું છે. જે પેલો જળનો પ્રવાહ હોય, મનનો પણ વૃત્તિઓનો પ્રવાહ હોય. એક પછી એક વૃત્તિ તરંગને ઉઠે અને શમી જાય, વળી ઉઠે અને શમી જાય. જેમ કે આ ઘડાને હું જોઉં તો ઘટ વૃત્તિ એ ઘડાના આકારની વૃત્તિ જન્મે પછી શમી જાય. વળી પુસ્તક સામે જવું, પુસ્તકના આકારની વૃત્તિ જન્મે શમી જાય. સુખી હોવ, સુખ આકારની વૃત્તિ જન્મે શમી જાય. દુઃખી થવું, દુઃખ આકારની વૃત્તિ જન્મે. સતત આ વૃત્તિઓ જન્મે અને શમી જાય, જન્મે અને શમી જાય. સતત આ પ્રકારની ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓનો પ્રવાહમાં ચાલતો હોય છે. જેમ પેલા જળનો પ્રવાહ નદીની અંદર સતત ચાલ્યા કરતો હોય તેમ આ વૃત્તિઓનો પ્રવાહ ચાલ્યા કરતો હોય છે. એ વૃત્તિઓના પ્રવાહને જ મન કહેવામાં આવે છે. તો આપણે જ્ઞાન કેવું થાય છે? જો કે એની બધી પ્રક્રિયાઓ પણ આમાં આવશે, સમજવામાં આવશે આ ગ્રંથની અંદર. પણ અત્યારે આપણે સંક્ષેપમાં ચર્ચા કરીએ તો ને, જેની આગળ ઘણી વાર ચર્ચા કરી ગયા છે કે કોઈ પદાર્થનું ત્યારે જ્ઞાન થાય જ્યારે એ પદાર્થના આકારનો વિચાર કે પદાર્થના આકારની વૃત્તિ મનમાં જન્મે. આ ઘડાનું ત્યારે મને જ્ઞાન થાય જ્યારે એ ઘડાના આકારની વૃત્તિ મનમાં જન્મે. પણ એ ઘડાના આકારની વૃત્તિ ક્યારે જન્મે? જ્યારે મારું મન એ ઘડાનો સંપર્ક કરે. મન ક્યારે ઘડાનો સંપર્ક કરે? જ્યારે ચક્ષુ ઇન્દ્રિય રૂપી દ્વાર હોય, આ મન જે છે એ ચક્ષુરૂપી દ્વારમાંથી બહાર જઈને આ ઘડાનો સંપર્ક કરે અને તેથી એ ઘડાના આકારની વૃત્તિ મનમાં ઉદિત થાય. મનનો સ્વભાવ છે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરે. જે અરીસાનો સ્વભાવ છે કે એની સમક્ષ એ પદાર્થને પ્રતિબિંબિત કરે, તો મન પણ અરીસા જેવું છે. મનની પ્રત્યેક વૃત્તિ અરીસા સમાન છે અને તેથી એ ચૈતન્યને પ્રતિબિંબિત કરે. અને તેથી આ ઘડાનો સંપર્ક થાય ત્યારે ઘડાના આકારની વૃત્તિ જન્મે, ઘટાકાર વૃત્તિ જન્મે, એવું ચૈતન્ય પ્રતિબિંબિત થાય. એ ચૈતન્ય ખરેખર આ ઘડાને પ્રકાશિત કરે. વૃત્તિ જળ હોવાને કારણે એ પ્રકાશિત ન કરે, પણ વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય છે એ આ પદાર્થને પ્રકાશિત કરે. અને તેથી જેને કારણે આપણને ભિન્ન ભિન્ન વિષયનું જ્ઞાન થાય છે, કઈ વસ્તુ છે? યેન રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શામ સ્મૈથુનાન એતેને વિજાનાતિ કિમત્ર પરિશિષ્યતે. કઠોપનિષદમાં આવું જ આવે છે કે જેને કારણે મનુષ્ય રૂપ, રંગ, રસ આ બધા ભિન્ન ભિન્ન પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો શું આપણે મન વડે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ? તો જ્ઞાન મેળવવા, બધા જુદા જુદા વિષયનું જ્ઞાન મેળવવામાં ઇન્દ્રિયનો ફાળો તો ખરો, મનનો પણ ફાળો ખરો. ઇન્દ્રિય ન હોય તો આપણે જોઈ ન શકીએ, મન ન હોય તો આપણે ન જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. પરંતુ માત્ર ઇન્દ્રિય મન પૂરતા છે? તો કે ના, ઇન્દ્રિય અને મન પણ જળ છે. એ જળ વસ્તુ આપણે જ્ઞાન ન કરાવી શકે. એ જ મનની અંદર જયારે ચૈતન્યનું પ્રતિબિંબ પડે ત્યારે એ પ્રતિબિંબિત ચૈતન્ય પેલા વિષયને પ્રકાશિત કરતો હોય છે. ટૂંકમાં જે કંઈ વીસ પદાર્થનું જ્ઞાન આપણને થાય છે, જ્ઞાનનો અર્થ કે અત્યારે જે શબ્દનું તમને જ્ઞાન થઈ રહ્યું છે, શબ્દ સંભળાઈ રહ્યો છે, રૂપ રંગ દેખાઈ રહ્યા છે, સ્વાદનો અનુભવ થઈ રહ્યો, આ જે જેટલું જ્ઞાન થતું હોય છે એ શાના વડે થાય છે? તો કે પેલા ચૈતન્ય વડે. ચૈતન્ય જયારે વૃત્તિમાં પ્રતિબિંબિત થાય ત્યારે એ વૃત્તિના પદાર્થને એ પ્રકાશિત કરે, ઉજાળે.
જેમ કે અત્યારે આ બધા પદાર્થો ક્યારે જોઈ શકીએ? આ પ્રકાશ વડે એમને પ્રકાશિત થતા હોય ત્યારે. જો આ રૂમમાં પ્રકાશ ન હોય તો આ કોઈ પદાર્થ આપણને દેખાઈ ન શકે. ભલે ને આપણી આંખ હોય તો પણ ના દેખાય. અને તે રીતે પ્રકાશને પણ કોણ પ્રકાશિત કરે છે? તો કે આપણા ચક્ષુ. ચક્ષુને કોણ પ્રકાશિત કરે છે? તો કે આપણું મન. મનને કોણ પ્રકાશિત કરે છે? તો કે ચૈતન્ય. અને તેથી અંતમાં બધા જ જ્ઞાનને, બધા જ પદાર્થોને પ્રકાશિત કરનાર કોણ છે? ચૈતન્ય. એટલે તો યેન ઈક્ષતે, યેન શૃણોતિ, યેન જિઘ્રતિ, જેને આપણે મનુષ્ય જુએ છે, એટલે જેને કારણે મનુષ્ય આ જુએ છે, એટલે કે આંખો વડે જ્ઞાન પ્રાપ્ત કરે છે. શૃણોતિ, જેના વડે, જેને કારણે મનુષ્ય કર્ણેન્દ્રિય દ્વારા શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, ચક્ષુ દ્વારા રૂપ રંગનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. જિઘ્રતિ, આપણી આ ઘ્રાણેન્દ્રિય દ્વારા ભિન્ન ભિન્ન ગંધનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. વ્યાકરોતિ છે, અને આપણી આ વાઘ ઇન્દ્રિય દ્વારા ભિન્ન ભિન્ન શબ્દોનું ઉચ્ચારણ કરે છે. સ્વાદુ અસ્વાદુ વિજાનાતિ, અને સ્વાદિષ્ટ અને બેસ્વાદ, આ ભિન્ન ભિન્ન સ્વાદનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. એ ચૈતન્ય વિશે આગળ પણ કહે છે, ઉપનિષદમાં કહે છે, યદ એતદ હૃદયમ મનસ્સેતદ સંજ્ઞાનમ આજ્ઞાનમ વિજ્ઞાનમ પ્રજ્ઞાનમ, કે જાત જાતની વૃત્તિઓ મનમાં ઉત્પન્ન થતી હોય છે. તો મનમાં અનેક પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય છે. સંજ્ઞાનમ, કહો આ વસ્તુ મને બરોબર જાણકાર થઈ, તો કે આ વસ્તુનું બરોબર જ્ઞાન થયું, અને સંજ્ઞાનમ. આજ્ઞાનમ, કોઈને આજ્ઞા આપીએ. વિજ્ઞાનમ, આપણે કોઈ વિજ્ઞાન એટલે કે આ વિશિષ્ટ કળાઓનું જ્ઞાન હોય. પ્રજ્ઞાનમ, મેધા, દૃષ્ટિ, મતિ, ધૃતિ, સ્મૃતિ, આ ભિન્ન ભિન્ન પ્રકારની બધી વૃત્તિઓ છે. સંકલ્પ, વિકલ્પ, કામના, આ બધી પ્રકારની જે વૃત્તિઓ છે, આ બધા પ્રજ્ઞાનસ્ય સર્વાણી એતાની પ્રજ્ઞાનસ્ય નામધેયાની ભવંતી. તો કે આ બધી જેને ધૃતિ કહીએ, સ્મૃતિ કહીએ, મતિ કહીએ, સંકલ્પ કહીએ, વિકલ્પ કહીએ, પ્રજ્ઞાન કહીએ, વિજ્ઞાન કહીએ, આજ્ઞાન કહીએ, સંજ્ઞાન, જાત જાતની વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય. નિશ્ચય ઉત્પન્ન થાય, સંકલ્પ ઉત્પન્ન થાય, સંશય ઉત્પન્ન થાય, સુખ ઉત્પન્ન થાય, દુઃખ ઉત્પન્ન થાય, અનેક પ્રકારની વૃત્તિઓ જન્મતી હોય. આ બધી વૃત્તિઓ પણ શું છે? આ પણ ઉપનિષદ કહે છે કે વાસ્તવમાં આ ચૈતન્યના જ ભિન્ન ભિન્ન નામ છે. અર્થાત આ બધી વૃત્તિઓ દ્વારા પણ એક જ ચૈતન્ય પ્રગટ થઈ રહ્યા હોય છે. એટલે કે એક જ ચૈતન્ય જુદા જુદા આકારે સતત પ્રગટ થતું આપણી સમક્ષ. આમ જોવા જઈએ તો ચૈતન્ય બધાનો સાક્ષી છે. તેથી ખરેખર આપણને સાક્ષીનું એવું જ્ઞાન ના થઈ શકે. એટલે સાક્ષી આપણા કોઈ જ્ઞાનનો વિષય ના બની શકે. છતાં પણ એ જ સાક્ષી જુદા જુદા રૂપ લઈને આપણી સમક્ષ આવી રહ્યો છે. જેમ ભગવાન પણ ગીતામાં કહે છે, બુદ્ધિ જ્ઞાનમ અસમોહ, ક્ષમા સત્યમ દમઃ શમઃ. તો આ બધા જે ભાવ કે બધી વૃત્તિઓ જન્મે છે, મત્તહેવ ઇતિ તાન વિધિ, હે અર્જુન, આ બધા ભાવ એટલે બધી જ વૃત્તિઓ મારામાંથી જ જન્મે છે. અર્થાત હું જ આ બધી વૃત્તિઓનું રૂપ લઈને તારી સમક્ષ આવું છું. તો આવું થયું. જો એક તો આ ચૈતન્ય છે, એ ચૈતન્ય સર્વને પ્રકાશિત કરે છે, બધા પદાર્થોને પ્રકાશિત કરે છે, બધા પદાર્થોનો સાક્ષી છે, બધા પદાર્થોનો દ્રષ્ટા છે. જે સાક્ષી છે એ જ વળી પાછો વૃત્તિમાં પ્રતિબિંબિત થાય છે અને જો પદાર્થોને પ્રકાશિત કરે છે. તો એ ચૈતન્ય જે સાક્ષી છે એ જુદી જુદી વૃત્તિઓનો વેશ લઈને જુદા નામથી ઓળખાતો હોય છે. અને તેથી આપણે જેને સ્મૃતિ કહીએ, આપણે જેને ધૃતિ કહીએ, આપણે જેને સુખ કહીએ, આપણે જેને ક્ષમા કહીએ, બુદ્ધિ કહીએ, જ્ઞાન કહીએ, સમોહ કહીએ, બધું જ કહીએ, આ બધા ખરેખર એક જ આત્માના કે ચૈતન્યના જ નામ છે. અને તેથી જો ચૈતન્યને કે આત્માને ઓળખવાને આપણે એક રીત સમજાવે છે કે જેને વડે આ બધું જ્ઞાન આપણને થાય છે. શેનું જ્ઞાન થાય છે એ અગત્યનું નથી, એના તરફ ધ્યાન ના રાખીએ. તો કે આ ઘડાનું મને જ્ઞાન થયું, કે આ ઘડો મને દેખાયો,
જેને કારણે આ ઘડો દેખાયો. તો ઘડો અગત્યનો નથી, પણ જેને કારણે ઘડો દેખાયો. સામાન્ય રીતે આપણે એની નોંધ લેતા નથી હોતા, કારણ કે આપણું ધ્યાન ઘડામાં એટલું બધું હોય છે. ટૂંકમાં જેને આપણે અનુભવતા હોઈએ એ અનુભવના વિષયમાં આપણું ધ્યાન એટલું બધું અંદર લાગી ગયું હોય છે કે જેને કારણે અનુભવ થાય છે એ સામાન્ય રીતે આપણે ધ્યાનમાં આવતો નથી. જેમ કે અત્યારે જ આ ઘડાને આપણે જોતા હોઈએ ત્યારે જેને કારણે આ ઘડો દેખાય છે એ પ્રકાશને આપણે ભાગ્યે જ નોંધ લેતા હોઈએ. ખરા પ્રકાશને કારણે ઘડો દેખાય છે, માઇક્રોફોન દેખાય છે, સ્વામી દેખાય છે, આ બધું દેખાય છે કોને કારણે? પ્રકાશને કારણે. પરંતુ જે દેખાય છે એ તરફ જ આપણું ધ્યાન એટલું બધું કેન્દ્રિત થયું હોય છે કે જેને કારણે દેખાય છે એની નોંધ લેવાતી નથી હોતી. અંતે રીતે આપણું સામાન્ય ધ્યાન આપણા જ્ઞાનના અનુભવના વિષયોની અંદર એટલું પરવાયેલું હોય છે. સારું, ખરાબ, અનુકૂળ, પ્રતિકૂળ, ગમે છે, નથી ગમતું, જોઈએ છે, નથી જોઈતું, આવ્યું ગયું, આમ આ જગતના વિષયો, જે જ્ઞાનના વિષયો છે એમાં જ આપણે એટલા બધા રત હોઈએ છીએ કે જેને કારણે આ બધું જ્ઞાન થયું એ ક્યારે આપણા ધ્યાનમાં આવતું નથી. એટલે કહ્યું એટલે કે જેના વડે ઈક્ષતે, જેના વડે મનુષ્ય જુએ છે, સાંભળે છે, સૂંઘે છે, રસાસ્વાદ લે છે, અથવા તો વાણી ઉચ્ચારે છે, જેના વડે તત્પ્રજ્ઞાનમ ઉદીરિતમ, એ પ્રજ્ઞાન છે. તમે કહેશો કે જેના વડે એટલે શું? હું ચક્ષુરેન્દ્રિય વડે રૂપ રંગનું જ્ઞાન પ્રાપ્ત કરું છું, શ્રોત્રેન્દ્રિય વડે હું શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરું છું. કે નહીં, એ ચક્ષુરેન્દ્રિય આપણે એકલું જ્ઞાન પ્રાપ્ત કરવા સમર્થ નથી, એની પાસે મન હોય તો જ થાય. તો કે હું મનથી આવું જ્ઞાન પ્રાપ્ત કરું. તો કે નહીં, મન વડે પણ એકલા મન વડે પણ જ્ઞાન ન થાય. મન પણ જ્યારે ચૈતન્યથી પ્રકાશિત હોય તો જ. જેમ આપણા બલ્બની અંદર એકલા ફિલામેન્ટથી કઈ એનો અંધકાર દૂર ન થાય. એ ફિલામેન્ટમાં જયારે વીજળીનો ફિલામેન્ટ સાથે સંયોગ થાય ત્યારે પ્રકાશ જન્મે. તો આ બલ્બ જે પ્રકાશિત કરી શકે છે કોને કારણે પ્રકાશિત કરે છે? આપણે જો સ્વિચ ઓફ કરી દઈએ તો આપણે બલ્બ દેખાય અને ફિલામેન્ટ દેખાય, વીજળી દેખાતી નથી. સ્વિચ ઓન કરીએ ત્યારે પેલો બલ્બ એકદમ પ્રકાશિત થાય એટલે આપણે એમ લાગે કે આ બલ્બને કારણે આ બધા રૂમના બધા આ હોલના પદાર્થો દેખાય છે. તો બલ્બ જે પોતાના પદાર્થોને પ્રકાશિત કરે છે એ કોને કારણે? તો કે વીજળીને કારણે. આપણે માત્ર બલ્બનો પ્રકાશ દેખાય ને બલ્બ દેખાય, તો વીજળી ન દેખાતી હોવાને કારણે સામાન્ય રીતે વીજળી વિશે આપણે વિચાર પણ ન કરીએ કે વીજળીની સમજ પણ આપણે ના હોય. અંતે રીતે આપણું મન બલ્બ જેવું છે, આપણી ઇન્દ્રિયો બલ્બ જેવી છે. બલ્બ શું કરે? બધા પદાર્થોને પ્રકાશિત કરે. તેમ આપણી ઇન્દ્રિયો ચક્ષુરેન્દ્રિય રૂપ રંગને પ્રકાશિત કરે, કર્ણેન્દ્રિય શબ્દને પ્રકાશિત કરે, આપણું મન પણ આ બધા પદાર્થોને પ્રકાશિત કરે. આ બધા કહે છે બલ્બ જેવા છે. તો બલ્બ ક્યારે પદાર્થોને પ્રકાશિત કરી શકે? જ્યારે બલ્બને પોતાને વીજળી સાથે સંયોગ થાય ત્યારે, અર્થાત એ બલ્બ દ્વારા વીજળી બધાને પ્રકાશિત કરતી હોય છે. અંતે રીતે ઇન્દ્રિય મન દ્વારા કોણ જગતના પદાર્થોને પ્રકાશિત કરે છે? તો કે પ્રજ્ઞાનમ, એટલે કે આત્મા કે ચૈતન્ય. આ ચૈતન્યને કારણે સર્વ પદાર્થો પ્રકાશિત છે. ચૈતન્યને કારણે સર્વ જ્ઞાન છે. એ જ્ઞાનને આપણે ગમે તે કહીએ, સુખ કહીએ, દુઃખ કહીએ વગેરે, એ જ બધા રૂપની અંદર એક જ ચૈતન્ય પ્રકાશેલો છે. એ ચૈતન્ય સર્વનો પ્રકાશક છે, સર્વનો સાક્ષી છે. તો સકલેન્દ્રિય અંતઃકરણ વૃત્તિ ભેદૈ ચ ઉપલક્ષિતમ એ ચૈતન્યમસ્તિ. તો ચૈતન્ય છે એવું શાબ્દિક કહેવાય. એટલા જ માટે કે આ જળ વસ્તુ ક્યારે પણ સ્વયં કશાને પ્રકાશિત ના કરી શકે. જેમ બલ્બ જળ છે એ સ્વયં ક્યારે પણ આ રૂમના વિષયોને પ્રકાશિત ના કરી શકે. એ બધા આપણે કહીએ કે વીજળી હોવી જોઈએ. તો વીજળી ખરેખર આપણે અનુમાનનો વિષય છે. વીજળી પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય. પ્રત્યક્ષ જ્ઞાન કોને કહેવાય? જે આપણે સીધું ઇન્દ્રિય દ્વારા જોઈ શકતા હોઈએ. તો બલ્બ આપણા પ્રત્યક્ષ અનુમાનનો વિષય, પણ વીજળી કે આપણે દેખાય છે? તો કે ના. તો વીજળી છે કે નહીં એ અનુમાનનો વિષય છે. આપણે સ્વિચ ઓન કરીએ અને બલ્બ પ્રકાશ આપણે શું કહીએ? લાઇટ છે. આપણે લાઇટ કે પણ ખરેખર શું છે? વીજળી છે.
લાઈટ આવી, લાઈટ નથી આવતી, વીજળી આવતી હશે. પણ કે લાઈટ આવી, કારણ કે આપણે લાઈટ દ્વારા જાણતા હોઈએ છીએ. ખરેખર તો લાઈટ એવું નથી, કારણ કે આપણું રેફ્રિજરેટર લાઈટથી જ ચાલતું હોય, રેફ્રિજરેટર વીજળીથી ચાલે છે. પણ લાઈટ આવી એટલે કે વીજળી આવી. તો વીજળી આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય, વીજળી અનુમાનનો વિષય છે. કઈ કારણ કે બલ્બ પ્રકાશ છે, બલ્બ તો જળ છે, આ ફિલામેન્ટ જળ છે, એ સ્વયં પ્રકાશિત ના શકે, અને છતાં જે વસ્તુ પ્રકાશ છે એ બધું કહીએ છીએ કે વીજળી હોવી જોઈએ. તેમ ઇન્દ્રિયો પણ જળ છે, મન બુદ્ધિ પણ જળ છે, અને છતાં પણ આ બધા વિષયોને પ્રકાશિત કરે છે. એ પણ બલ્બની જેમ પ્રકાશ છે. એ બધું કહી શકાય કે ચૈતન્ય હોવું જોઈએ, જેના વડે આ ઇન્દ્રિયો, મન બુદ્ધિ આપણી સમગ્ર ઉપાધિ ચેતનતા ધરાવે છે. તો કોણ આ શરીરને, ઇન્દ્રિયોને, મન બુદ્ધિને કોણ ચેતનતા પ્રદાન કરે છે? તો કે એ ચૈતન્ય. એ છે માટે આ બધું ચેતન છે. એ ભાષે છે માટે સર્વ ભાષે છે. એ જ આ સર્વ દ્વારા પ્રકાશિત કર્યું છે. એ જ સર્વનું સાક્ષી છે. તેથી ચૈતન્ય જે સર્વ વૃત્તિઓનું સાક્ષી છે, સર્વ વૃત્તિઓનું પ્રકાશક છે, અભાષક છે. પ્રજ્ઞાનમ તત્પ્રજ્ઞાનમ ઉદીરિતમ, એને પ્રજ્ઞાન કહેવામાં આવે છે. ટૂંકમાં ઐતરેય ઉપનિષદમાં જે પ્રજ્ઞાન શબ્દ વાપરવામાં આવે છે એ કોને વાપરવામાં આવે છે? સાક્ષી ચૈતન્ય માટે. પણ ચૈતન્ય માત્ર સાક્ષી જ નથી, પણ જો સર્વનું પ્રકાશક છે. એ મનને પણ પ્રકાશિત કરે છે, મન દ્વારા ઇન્દ્રિયને પ્રકાશિત કરે છે, ઇન્દ્રિય દ્વારા જગતને પ્રકાશિત કરે છે. એટલું જ નહીં, પણ એ પોતે જ મનની વૃત્તિ બની જાય છે. આ ચૈતન્ય પોતે જ મનની ભિન્ન ભિન્ન એ ચૈતન્ય જાત જાતની વૃત્તિઓનો વેશ લઈને એ પોતે જ વૃત્તિ બની જાય છે, અને એ રીતે સર્વને પ્રકાશિત કરે છે. એક જ એક્ટર જેમ અનેક બધા વેશ લઈને જુદા નામે ઓળખાય, એક જ ચૈતન્ય સુખના નામે, દુઃખના નામે, સ્મૃતિ, ધૃતિ, મતિ, આ બધી જે વૃત્તિઓ છે એ ખરેખર કોણ નામ છે? એ જ ચૈતન્ય નામ છે. તો એ ચૈતન્ય આ વૃત્તિઓનો વેશ પહેરીને આવા જાત જાતના નામથી ઓળખાય છે. અને તેથી આપણે ચૈતન્યનું ધારો ચિંતન કરવું હોય તો કેવી રીતે થાય? જો આપણા મનમાં એક પછી એક વૃત્તિઓ ઉઠતી જાય છે, એ વૃત્તિઓ આપણે જ્ઞાનથી જ બતાવે છે કે વૃત્તિઓને કોઈ પ્રકાશિત કરી રહ્યો છે. તો પહેલા તો એ છે કે ચૈતન્ય જુદી વૃત્તિઓના રૂપમાં આપણી સમક્ષ આવતો હોય, પણ એ વૃત્તિઓનો વેશ છે. ચૈતન્ય પોતે કેવો છે? નિર્વિશેષ, એટલે સર્વવેશથી રહિત, સર્વવેશનો પ્રકાશક. જાણે કે વેશ પહેરીને આવતો હોય તો બધા વેશનો પ્રકાશક. કેનું પંચમ એવું જ કહે છે. આવી જ રીતે કે પ્રતિબોધ વિદિતમ મતમ, પ્રત્યેક બોધ, પ્રત્યેક વૃત્તિ દ્વારા આ ચૈતન્ય પ્રકાશી રહ્યો છે. તે વૃત્તિનું રૂપ લઈને પ્રકાશી રહ્યો છે. સ્વયં કેવો છે? સર્વવેશથી રહિત, સર્વ નિર્વિશેષ, પણ સર્વવેશ દ્વારા પ્રકાશી રહ્યો છે. તો એવું જ ચૈતન્ય, એ જ આત્મા, સર્વ સાક્ષી, સર્વ પ્રકાશક, અને વળી ભિન્ન ભિન્ન વૃત્તિઓના વેશમાં આપણે સમક્ષ નૃત્ય કરી રહેલો એ ચૈતન્યને પ્રજ્ઞાન કહેવામાં આવે છે. તત્ પ્રજ્ઞાનમ ઉદીરિતમ. તો આ આવી રીતે કેમ કહેવામાં આવ્યું? સ્વામી સીધે સીધું કહ્યું કે સાક્ષી, પણ સાક્ષીનું કેવી રીતે આપણે સમજ, જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું? સાક્ષી વિશે ચિંતન કેમ કરવું? એટલા માટે કહ્યું કે આ જુદી વૃત્તિના રૂપમાં એ જ સાક્ષી આપણી સમક્ષ હોય છે. તો વૃત્તિ તરફ ધ્યાન નહીં આપવાનું. વૃત્તિનું જે પ્રકાશક છે એ આપણા ધ્યાનનો વિષય બને, જેને કારણે પેલી વૃત્તિ પણ દેખાય છે. તો આ જગતના વિષયો દેખાય છે વૃત્તિને કારણે. વૃત્તિ જેને કારણે દેખાય છે એ છે સાક્ષી ચૈતન્ય. એને કહેવાય છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. તો બ્રહ્મ એટલે શું? તો બ્રહ્મ વિશે સમજાવે છે બીજા શ્લોકમાં કહે છે, ચતુર્મુખેન્દ્ર દેવેશુ મનુષ્યાશ્વગવાદિષુ ચૈતન્યમેકમ બ્રહ્માતઃ પ્રજ્ઞાનમ બ્રહ્મમય્યપે. હા, બ્રહ્મ શબ્દનો અર્થ સમજાવે છે. ચતુર્મુખ, ચતુર્મુખ એટલે બ્રહ્માજી, બ્રહ્માજી જ માને. ઇન્દ્ર એટલે ઇન્દ્ર, દેવ એટલે દેવતાઓ, મનુષ્યો, પછી અશ્વ,
ગૌ આદિશુ બધા જ પ્રાણીઓ. ઉત્કૃષ્ટ જે દેવતાઓ છે તો બ્રહ્માજી, ઇન્દ્ર વગેરે દેવતાઓ. પછી મધ્યમ તો કે આ મનુષ્યો, અને અધમ, અધમ એટલે મનુષ્ય અધમ, અશ્વ, ગો, આ બધા જે પ્રાણીઓ છે. એટલું જ નહીં, એશ બ્રહ્મા, એશ ઇન્દ્ર, એશ પ્રજાપતિ, ઉપનિષદ કહે છે. આ જે પરમાત્મા છે બ્રહ્મા છે, એ જગતનો સર્જક છે. એશ ઇન્દ્ર, એ જ ઇન્દ્ર છે. એશ પ્રજાપતિ, એ જ વિરાટ પુરુષ છે. એ જે સર્વે દેવા, એ જે બધા દેવતાઓ છે. એમાં જે પંચમહાભૂતાની, આ પંચમહાભૂત છે પણ એ જ પરમાત્મા જ છે. પૃથ્વી વાયુ આકાશ આપ જ્યોતિષી, તો કે અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશ, આ બધા જે તત્વો છે એ પણ એ જ છે. ઇમાની છે ક્ષુદ્ર મિશ્રાણી, આ ક્ષુદ્ર બધા જંતુઓ છે પણ એ જ છે. આ મિશ્ર બધા સર્પ વગેરે છે પણ એ જ છે. બીજા બધા બીજ પણ એ છે. ઇતરાણી છે, ઇતરાણી અંડજાની, અંડજ, જારુજ, સ્વેદજ, ઉદ્ભિજ, અંડજ એટલે અંડમાંથી જન્મેલા જે પ્રાણીઓ એ પણ એ જ છે. પછી જરાયુ છે, જરાયુમાંથી જન્મેલા પ્રાણીઓ એટલે કે મનુષ્ય વગેરે એ પણ એ છે. સ્વેદજ, સ્વેદમાંથી જન્મેલા લીખ ને જીવન એવા બધા એ પણ એ જ છે. ઉદ્ભિજ, પૃથ્વીને ફાડીને બહાર નીકળનારા એટલે વનસ્પતિ વૃક્ષો એ પણ એ જ છે. અશ્વાહ, ગાવહ, પુરુષાહ, આ ઘોડાઓ છે એ પણ એ જ છે. ગાવહ, ગાયો પણ એ જ છે, એ ગાયો છે. પુરુષાહ, મનુષ્ય પણ એ છે. હસ્તિન, હાથીઓ પણ એ છે. યત્ કિંચિદમ, જે કંઈ આ જગતની અંદર છે, પ્રાણી, જગતની અંદર જે કંઈ પ્રાણી અર્થાત ચેતન છે, જંગમમ, જે કંઈ ગતિમાન છે, પતત્રી છે, જે કંઈ બધું ઉડી રહ્યું છે, એ છે સ્થાવરમ, અને જે સ્થિર છે, એ તો પહાડો અને વૃક્ષો આ બધું જે સ્થિર છે, આમ જે ગતિમાન છે, જે સ્થિર છે, જે ચેતન છે, જે અચેતન છે, આ બધા પંચમહાભૂતો, આ ભિન્ન ભિન્ન પ્રકારના જીવો, અંડમાંથી જન્મેલા, પૃથ્વીમાંથી જન્મેલા, જરાયુમાંથી જન્મેલા, સ્વેદમાંથી જન્મેલા, એટલું જ ને આ બધા મનુષ્યો, આ બધા દેવતાઓ, બ્રહ્માજીથી માણે, આ બધું જે કંઈ છે, સર્વં તત્ પ્રજ્ઞાનેત્રમ, પ્રજ્ઞાને પ્રતિષ્ઠિતમ, પ્રજ્ઞાનેત્ર લોક, પ્રજ્ઞા પ્રતિષ્ઠા. તો આપણે બ્રહ્મની ઓળખાણ આપણે, એ સર્વ પ્રજ્ઞા છે, અર્થાત એ જ આ સર્વ ઈશ્વર છે, બ્રહ્મ છે. તત્ સર્વ પ્રજ્ઞાનેત્રમ. પણ બ્રહ્મ કેવું છે, ઈશ્વર કેવો છે, એની ઓળખાણ આપે છે કે જે કંઈ જગત છે, જે બધા પંચમહાભૂત અને બધા દેવતાઓ અને બધા મનુષ્યો અને બધા પ્રાણીઓ અને જીવ જંતુઓના જળ અને ચેતન બધાનો સમાવેશ એવા સમગ્ર જગત જે છે, તત્ પ્રજ્ઞાનેત્રમ. તો નેત્ર, નેત્ર શબ્દનો અર્થ કરે છે નિયતે સત્તામ પ્રાપ્યતે, અને એનાથી નેત્રમ, જેના વડે આ વસ્તુ સત્તા પ્રાપ્ત, જેને કારણે છે. તો જેને કારણે છે આ બધું, બ્રહ્માજીથી માંડીને સ્તંભ સુધીના જે બધા જળ અને ચેતન જે કઈ વસ્તુ છે એ જેને કારણે છે એનું નામ છે પ્રજ્ઞા. પ્રજ્ઞાનેત્રમ, પ્રજ્ઞાને પ્રતિષ્ઠિતમ. આ બધું સમગ્ર જગત પ્રજ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે. પ્રતિષ્ઠિત એટલે જન્મે ત્યારે પણ પ્રજ્ઞાનમાં છે, એની સ્થિતિ હોય ત્યારે પણ પ્રજ્ઞાનમાં છે, અને લય થાય ત્યારે પણ પ્રજ્ઞાનમાં છે. પ્રજ્ઞાને પ્રતિષ્ઠિતમ. જેમ કે આ ઘડો માટીમાં પ્રતિષ્ઠિત છે, ઘણો જન્મ થાય તે પણ માટીમાંથી, ઘણી સ્થિતિ હોય ત્યારે પણ માટીમાં, ઘણું લય થાય ત્યારે પણ માટીમાં. એમ કે ઘડો માટીમાં પ્રતિષ્ઠિત છે. અને તેવી રીતે આ સમગ્ર જગત શેમાં પ્રતિષ્ઠિત છે, તો કે પ્રજ્ઞામાં પ્રતિષ્ઠિત છે, ચૈતન્યમાં પ્રતિષ્ઠિત છે. આ સમગ્ર જગતનો જન્મ થયો ચૈતન્યમાંથી, એ જગતની સ્થિતિ છે ચૈતન્યમાં, જગતનો લય થાય છે ચૈતન્યમાં. પ્રજ્ઞાને પ્રતિષ્ઠિતમ, પ્રજ્ઞાનેત્ર લોક. આ પ્રજ્ઞા જે છે એ માણસોનો નેત્ર છે. નેત્ર કોને કહેવાય, જેના વડે આપણે જોઈએ છીએ તે. તો જેના વડે જોવું અર્થાત જેના વડે બધું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. તો આપણું નેત્ર કયું છે, પ્રજ્ઞા આપણું નેત્ર છે. દરેક પ્રત્યેક પ્રાણીનું નેત્ર પ્રજ્ઞા, જેના વડે આ પ્રાણીઓ ભિન્ન ભિન્ન વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે, જુએ છે. પ્રજ્ઞા પ્રતિષ્ઠા,
આ પ્રજ્ઞા જ આ જગતની પ્રતિષ્ઠા છે, જગતનો આધાર છે, જગતનું અધિષ્ઠાન છે. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. જેમ આપણા વ્યક્તિગત સંદર્ભની અંદર આપણે પ્રજ્ઞાન ચિંતન કેમ કોઈ આગળના શ્લોકમાં બતાવ્યું, તેમ જગતના સંદર્ભમાં પ્રજ્ઞાનનું ચિંતન કેમ કરવું. અહીં ઈશ્વરને કે પરમાત્માને પ્રજ્ઞા એટલે કે ચૈતન્યના રૂપમાં અહીંયા દર્શાવવામાં આવે છે કે કેવું આ ચૈતન્ય સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. આ જગતમાં કંઈ પણ એવું નથી જે ચૈતન્યથી વ્યતિરિક્ત હોય કે ચૈતન્યથી જુદું હોય. દરેક વસ્તુમાં ચૈતન્ય વ્યાપ્ત છે. તમે કહો સ્વામી ચૈતન્ય ક્યાં છે આમાં? આ ટેબલમાં ચૈતન્ય વ્યાપ્ત છે, ઝેરોક્ષમાં ચૈતન્ય વ્યાપ્ત છે. હા, કઈ રીતે વ્યાપ્ત છે? કારણ કે જો જ્યારે પણ આપણે કોઈ વસ્તુનું જ્ઞાન થતું હોય, ટેબલનું જ્ઞાન થાય, માઇક્રોફોનનું થાય, કોઈ માણસનું થાય, ગમે તેનું જ્ઞાન થાય, એ જ્યારે પણ જ્ઞાન થાય ત્યારે એમાં જ્ઞાન તો સમાયેલું જ હોય છે. જેમ કે ઘડાનું જ્ઞાન, પુસ્તકનું જ્ઞાન, માઇક્રોફોનનું જ્ઞાન, મનુષ્યનું જ્ઞાન, ટ્યુબલાઇટનું જ્ઞાન, આ જ્ઞાનના વિષયો બદલા કરતા હોય છે. છતાં પણ એ દરેક જ્ઞાનમાં આ જ્ઞાન 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 એ દરેકની અંદર સૂત્રની જેમ અનુસૂત્રો જે વ્યાપ્ત હોય છે. તમે જ વિચાર કરો કે કોઈ વસ્તુનું જ્ઞાન ન હોય તો વસ્તુ છે એમ પણ આપણે ના કહી શકીએ. આ ઘડો છે એમ ક્યારે કહી શકીએ? ઘડાનું જયારે આપણને જ્ઞાન હોય ત્યારે. હું તમને પૂછું કે મારા હાથમાં ઘડો છે, તમે કહેશો ના. શા બધી ના? તો કે સ્વામીજી એનું જ્ઞાન દેખાતો નથી, હોત તો દેખાત. આમ આપણે વસ્તુ છે એવું ક્યારે કહી શકીએ? દેખાય ત્યારે, અર્થાત આપણા જ્ઞાનનો વિષય બને ત્યારે. અને તેથી દરેક અનુભવની અંદર જ્ઞાન હંમેશા સમાયેલું જ હોય છે, જ્ઞાન હંમેશા ગૂંથાયેલું હોય છે. આમ દરેક અનુભવ જ્ઞાનમાં ગૂંથાયેલો હોય છે. જ્ઞાન વગર કોઈ અનુભવ શક્ય નથી, કોઈ અનુભવ વગર પદાર્થ શક્ય નથી. અને તેથી સમગ્ર જગત શેમાં પ્રતિષ્ઠિત છે? તો કે જ્ઞાનમાં. જો જ્ઞાન ન હોય તો જગત ન હોઈ શકે. જગત ન હોય તો કોઈ જ્ઞાન તો હોય. ટૂંકમાં સુષુપ્તની અંદર કોઈ જગત ના હોય ત્યારે પણ જ્ઞાન તો હોય છે. જાગ્રતમાં સમગ્ર જગત ત્યારે પણ જ્ઞાન હોય છે. જગત છે ત્યારે પણ જ્ઞાન છે, જગત નથી ત્યારે પણ જ્ઞાન છે. એ જ બતાવે છે કે જગત નહોતું ત્યારે પણ જ્ઞાન હતું, છે ત્યારે પણ જ્ઞાન છે, લય થાય ત્યારે પણ જ્ઞાન છે. જ્ઞાન એટલે કે ચૈતન્ય. તો આ બધા લોકો જે વ્યવહાર કરે છે, વ્યવહાર કોને કારણે કરે છે? આ ચૈતન્યના કારણે. ચૈતન્ય આપણું નેત્ર છે, અર્થાત એના દ્વારા જગતમાં વ્યવહાર કરે છે, એના દ્વારા જગતમાં પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને જે પ્રજ્ઞાન આ ઉપાધિની અંદર સાક્ષીભૂત છે, જે સર્વ વૃત્તિઓનું પ્રકાશક છે, સર્વ વિષયોનું પ્રકાશક છે, સર્વ વિષયોનું સાક્ષી છે, એ જ પ્રજ્ઞાન આ બ્રહ્માજીથી માંડીને આ બધા જળ ચેતન જે પદાર્થ છે એ સર્વ પદાર્થની અંદર એ જ પ્રજ્ઞાન આ બની ગયું છે. એ કહે છે એ છે બ્રહ્મા. આ ચૈતન્ય જ બ્રહ્મા બની ગયો, કે આ પરમાત્મા જ બ્રહ્મા બની ગયો. એ જ ઇન્દ્ર એ પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ ઇન્દ્ર છે. એ છે પ્રજાપતિ, એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ પ્રજાપતિ વિરાટ છે. એ છે પંચભૂતાની, એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ પંચમહાભૂત છે. પણ તમે કહ્યું સ્વામીજી તમે તો કહો છો પરમાત્મા ચૈતન્ય છે, આ પંચમહાભૂત તો જળ છે, તો પરમાત્મા જળ બની ગયો? તો કે નહીં, એ જ પરમાત્મા જાણે કે જળ હોય એવો ભાસી રહ્યો છે. ખરે એટલે આપણને જોવાનું કે જગતની અંદર પહેલા આપણી તરફ સૂક્ષ્મતાથી બારીકાથી જોવાનું કે હું કોણ છું. તો જણાય છે કે હું જેને આપણે કહીએ છીએ એ માત્ર ચૈતન્ય સાક્ષી છે. તો આ જગત શું છે? બ્રહ્મ અર્થાત જગતનું આત્મા, જગતનું તત્વ, જગતનું અધિષ્ઠાન. તો કઈ વસ્તુ છે જગતનો આત્મા છે, જગતનું સાર તત્વ છે. આમ જગતના કોઈ પણ નામ રૂપના બારીકાથી જોઈએ તો એનું સાર તત્વ શું? તમે કહેશો કે આ ઘડાનું સાર તત્વ માટી. માટીનું સાર તત્વ શું? તો કે એના એ જે અણુઓથી બન્યું તે એવડી પરમાણુથી બનેલું. એમ કરતા કરતા એ બધી વસ્તુ ક્યાં જઈને અટકશે? એ બધી વસ્તુ ચૈતન્યમાં જઈને અટકે. ટૂંકમાં દરેક પદાર્થનું અસ્થિ ભાતિ પ્રિય. અસ્થિ છે એનું નામ જ ભાતિ. અસ્થિ ભાતિ પ્રિય ત્રણ જુદી વસ્તુઓ નથી. જે અસ્થિ છે એ જ ભાતિ છે, એ જ પ્રિય છે. અને તેથી
અહીંયા આગળ ભાતિ પર ભાર આપવામાં આવે છે. છાંદોગ્ય ઉપનિષદમાં અસ્થિ પર ભાર આપવામાં આવે છે. કોઈક વાર અસ્થિને મહત્વ આપીને આ સત્ય કહેવામાં આવતું હોય, કોઈ વાર ભાતિને મહત્વ આપીને એ જ સત્ય કહેવામાં આવે છે. તો એમ કહે છે કે એ ચૈતન્ય એ આ સમગ્ર જગત બની ગયેલો છે. અંતેથી આ જગતની અંદર જેવી રીતે માટી બધા ઘડાઓ બની ગઈ હોય, જળ જેમ બધા તરંગો બની ગઈ હોય, સુવર્ણ જેમ બધા અલંકાર બની ગયા હોય, તેમ એક જ ચૈતન્ય આ બધું બની ગયેલો છે. અંતેથી જો આપણે તરંગમાંથી જળને ઓળખવું હોય તો શું કરવું પડે? તરંગના જે નામરૂપ છે એ નામરૂપમાંથી દ્રષ્ટિ હટાવી લઈએ તો આપણે જેમ જળના દર્શન થાય, અંતે રીતે આ જગતમાં જે બધા પદાર્થોના નામરૂપ છે એનાથી દ્રષ્ટિ હટાવી લેવામાં આવે તો જેને કારણે નામરૂપની સ્થિતિ છે, જેને કારણે નામરૂપ પ્રકાશે છે, જે નામરૂપ દ્વારા વ્યક્ત થયેલો છે એ જ ચૈતન્ય આ પ્રત્યેક નામરૂપનું સમગ્ર જગતનું તત્વ છે. એ કહ્યું ચતુર્મુખેન્દ્ર દેવેશુ મનુષ્યાશ્વગવાદિષુ ચૈતન્યમ એકમ બ્રહ્મ. ઘોડો હોય કે ગાય હોય, હાથી હોય કે કૂતરો હોય, મનુષ્ય હોય કે દેવ હોય, સ્થાવર હોય કે જંગમ હોય, જળ હોય કે ચેતન હોય, એ સર્વનું એક જ સાર તત્વ છે. એ છે બ્રહ્મ એટલે ચૈતન્યમ એકમ. એ ચૈતન્ય એક છે. એમ પણ ન માનવું કે જુદા જુદા પ્રાણીઓમાં ચૈતન્ય જુદા જુદા છે. એક જ ચૈતન્ય આ જળ અને ચેતન સમગ્ર વિશ્વ રૂપે ભાસી રહ્યું છે. ચૈતન્યમ એકમ બ્રહ્મ. એક જ બ્રહ્મ એ ચૈતન્ય છે. અતઃ પ્રજ્ઞાનમ બ્રહ્મ મયી અપી. અંતેથી આ મારામાં જે પ્રજ્ઞાન છે તે, આ મારામાં જે ચેતન રહેલું છે તે જે મારું સાર તત્વ છે, અને જગતમાં જે ચૈતન્ય રહ્યું છે જે જગતનું સાર તત્વ છે, એ બે જુદા છે કે એક છે? જગતનું જે સાર તત્વ ચૈતન્ય છે તે અને આ હુંનું સાર તત્વ જે ચૈતન્ય છે તે એ શું એક છે કે જુદા છે? તો કે નહીં, એ જ બ્રહ્મ મયી અભી. મારામાં જે ચૈતન્ય છે એ જ આ જગત રૂપે ભાસતું ચૈતન્ય છે. અર્થાત જે ચૈતન્ય હું રૂપે ભાસી રહ્યો છે એ ચૈતન્ય જગત રૂપે ભાસી રહ્યું છે. પ્રજ્ઞાત્વ અવિશેષાત. કારણ કે ચેતનતામાં કોઈ વિશેષ નથી. જે વીજળી આ બલ્બ દ્વારા ભાસી રહે છે એ જ વીજળી ટ્યુબલાઇટમાં ભાસી રહ્યો, એ જ વળી પંખામાં ભાસી રહ્યો, કારણ કે વીજળીમાં કોઈ પ્રકારની વિશેષતા નથી. તે રીતે ચૈતન્યમાં કોઈ વિશેષતા નથી. એક જ નિર્વિશેષ ચૈતન્ય એ જ અહમ રૂપે ભાસી રહ્યું છે, એ જ જગત રૂપે ભાસી રહ્યું છે. અને તેથી એક જ ચૈતન્યના આ બે વેશ થયા. એક તો અહમ, એવો એક વેશ થયો જીવ, અને બીજું છે આ જગત કે ઈશ્વર, આ બીજો વેશ થયો. જો વેશને મહત્વ ન આપીએ, પ્રજ્ઞાનમ બ્રહ્મ અર્થાત હું જો આ વેશને મહત્વ ના આપું, આ નામરૂપને મહત્વ ના આપું, અને હું એવું જાણું કે વાસ્તવમાં હું છું માત્ર ચૈતન્ય છું, એ જ મારું સાર તત્વ છે, તો જોઈ શકું કે એ જ ચૈતન્ય આ જગત રૂપે વિલાસ કરી રહ્યું છે. પ્રજ્ઞાનમ એ જ બ્રહ્મ છે. આ રીતે ઐતરેય ઉપનિષદની અંદર આ મહાવાક્યનું નિરૂપણ કરવામાં આવ્યું. પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞાન એટલે ચૈતન્ય. ચૈતન્ય એટલે કે હું, એ જ ચૈતન્ય એટલે કે હું, એ જ બ્રહ્મ છે. એ જ બ્રહ્મ એટલે જગતનું સાર તત્વ. જગતનો આત્મા, સર્વનો આત્માનું નામ બ્રહ્મ. તેથી જે અહીંનો આત્મા છે એ જ આ જગતનો આત્મા છે. શ્રેષ્ઠાયમ પુરુષે યશ્ચાસાવાદિત્યે સ એક. ઐતરેય ઉપનિષદમાં આવશે કે આ જે વ્યક્તિની અંદર છે તે, આ જે જગતની અંદર છે તે ચૈતન્ય એક જ છે. આમ ચૈતન્યની એકતા બતાવે છે કે ચૈતન્યમાં અનેકતા નથી. અનેકતા ક્યાં છે? આ વેશમાં છે, ઉપાધિમાં છે, નામરૂપમાં જરૂર છે. એ જડતા, ચેતનતા, બધી વસ્તુ નામરૂપના સ્તરે છે, પરંતુ એ સર્વનું આધારભૂત જે ચૈતન્ય છે એક જ છે, અદ્વિતીય છે. એમાં કોઈ દ્વૈત કે ભેદભાવ નથી. અખંડાર્થબોધકમ. અને જે ખંડ ખંડનો અનુભવ થાય છે એ બધા ખંડનું અધિષ્ઠાન એક જ અખંડ ચૈતન્ય છે. એ જ આત્મા છે, એ જ જગતનું સાર તત્વના કારણે એ જ બ્રહ્મ છે, અને તે એક છે, તે જ હું છું. આમ પ્રજ્ઞાનમ બ્રહ્મ. આવું ઐતરેય ઉપનિષદમાં એટલે ઋગ્વેદની અંદર આ મહાવાક્યનું આ નિરૂપણ કરવામાં આવ્યું. પહેલા બે શ્લોકની અંદર ગ્રંથકારે એ જ લગભગ એ જ શબ્દોનો ઉપયોગ કરીને, એટલે આવ્યું છે ને કે આ પંચદશી એવા ગ્રંથો ખરેખર
ઉપનિષદના જે વિષયો છે એનું જ નિરૂપણ કરતા હોય અને ઘણી વખત એને શબ્દનો પ્રયોગ કરતા હોય. આપણે એની પરિચિત હોય તો આપણે ખબર પડી જાય કે આમાં શું કહેવા માંગે છે. પણ એ ઉપનિષદ એ ગ્રંથોથી પરિચિત ન હોઈએ તો ઘણીવાર આપણે ખબર કદાચ ના પડે કે આ કેમ આવી જાતના શબ્દો વાપરે છે. આમાં ભાઈ મનુષ્ય, અશ્વ, ગવાદિશુ, દેવ આવા શબ્દો કેમ વાપરે છે? બધા પ્રાણીમાંથી ઘોડાને ગાયને કેમ પસંદ કરી? કારણ કે એમાં એવો પસંદ કરેલા છે એટલા માટે. ઠોકો મૂળ ગ્રંથ જે છે એમાં જે શબ્દો છે એ શબ્દોનો લગભગ પ્રયોગ અહીં કરવામાં આવ્યો છે. એમ કરીને બતાવે છે કે આ બે જે શ્લોકો છે એમાં ઐતરેય ઉપનિષદના પ્રજ્ઞાનમ બ્રહ્મ એ મહાવાક્યનું નિરૂપણ છે સંક્ષેપમાં. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ.